નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ગુજરાતી વિષયમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે કાવ્ય નંબર 5 ગુર્જરીના ગૃહકુંજે આ કાવ્યનો અભ્યાસ કરીશું। આ કાવ્યના કવિ છે ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર, કે જેઓ ગુજરાતી સાહિત્યમાં સુંદરમના ઉપનામથી ખૂબ જ પ્રસિદ્ધ છે। આ કાવ્ય કવિ સુંદરમના વસુધા કાવ્ય સંગ્રહમાંથી આપણા અભ્યાસક્રમમાં મૂકવામાં આવ્યું છે। તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે કવિ સુંદરમનો પરિચય મેળવીએ। કવિ સુંદરમ ભરૂચ પાસેનું મિયામાતર ગામ આ એમનું વતન છે। પોંડિચેરીના શ્રી અરવિંદ આશ્રમમાં નિવાસ કર્યા પછી પૂર્ણ યોગના સાધક તરીકે જીવન વિતાવ્યું હતું। ગુજરાતી ભાષાના ઉત્તમ કવિઓમાં સુંદરમનું આદરભર્યું સ્થાન છે। એમના કાવ્ય સંગ્રહો જોઈએ તો કોયા ભગતની કડવી વાણી, કાવ્યમંગલા, વસુધા, યાત્રા, વરદા આ બધા જ એમના કાવ્ય સંગ્રહો છે। તેમની આરંભની કવિતામાં વાસ્તવ દર્શન અને ગાંધીયુગીન ભાવનાઓ પ્રગટ થાય છે। તો ઉત્તરકાલીન કવિતા એટલે કે જે એમની પાછળની અવસ્થામાં લખાયેલી કવિતાઓમાં શ્રી અરવિંદનો પ્રભાવ વર્તાય છે। કવિતા ઉપરાંત નવલિકા, નાટક, નિબંધ, પ્રવાસ, વિવેચન વગેરે ક્ષેત્રે તેમનું નોંધપાત્ર પ્રદાન છે। તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક તથા દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કારથી પણ પુરસ્કૃત કરવામાં આવેલા છે। હવે જે આપણે કાવ્ય ભણવા જઈ રહ્યા છીએ, ગુર્જરીના ગૃહકુંજે, એ કવિ સુંદરમના વસુધા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે। આ કાવ્યમાં પોતાની જન્મભૂમિ પ્રત્યેનો અપાર પ્રેમ વ્યક્ત થયો છે। સંસ્કૃત સાહિત્યમાં પણ કહેવાયું છે ને, જનની જન્મભૂમિ સ્વર્ગાદપી ગર્યસી, એટલે કે જનની એટલે કે આપણી માતા અને જન્મભૂમિ એટલે કે આપણો જ્યાં જન્મ થયો છે એ ધરતી સ્વર્ગથી પણ ચડિયાતી છે, મહાન છે। પહેલી વાર જ્યાં આંખ ખોલી, પહેલી વાર જ્યાં પગલીઓ પાડી, પહેલી વાર જ્યાં આપણે યૌવનનો ઉછાળ અનુભવ્યો, એ ઘર, એ પ્રદેશ સતત કવિના મનમાં ગુંજ્યા કરે છે। આ એ ઘર પ્રદેશ છે જ્યાં અનેક ઋતુઓ પસાર કરી, ડુંગરો ખેતરોમાં ભમ્યા, નદીઓમાં નાહ્યા, અનેક સુખ દુઃખ મળ્યા ને માટે જ આખી દુનિયા ભમ્યા, પણ પોતાના ઘરને, પોતાની જન્મભૂમિને ક્યારેય ભૂલ્યા નહીં। એ આ કાવ્યનો મુખ્ય ભાવ છે। તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે આ કાવ્યનું ગાન સાંભળીએ અને ત્યારબાદ તેની સમજૂતી ગુર્જરીના ગૃહકુંજે અમારું, ગુર્જરીના ગૃહકુંજે અમારું, જીવન ગુંજે ગુંજે। આંખ અમારી ખુલી અહીં પહેલી, પગલી ભરી અહીં પહેલી, આંખ અમારી ખુલી અહીં પહેલી, પગલી ભરી અહીં પહેલી, અહીં અમારા યૌવન કેરી વાદળડી વરસેલી, અહીં અમારા યૌવન કેરી વાદળીઓ વરસેલી। ગુર્જરીના
ગુર્જરીના ગૃહ કુંજે અમારું જીવન ગુંજે ગુંજે. અહીં શિયાળે તાપ્યા સગડી કોકિલ સુણી વસંતે. અહીં શિયાળે તાપ્યા સગડી કોકિલ સુણી વસંતે. અષાઢના ઘન ગરજન ઝીલ્યા રણજણતા ઉરતંતે. અષાઢના ઘન ગરજન ઝીલ્યા રણજણતા ઉરતંતે. ગુર્જરીના ગૃહ કુંજે અમારું ગુર્જરીના ગૃહ કુંજે અમારું જીવન ગુંજે ગુંજે. અમે ભમ્યા અહીંના ખેતરમાં ડુંગરમાં કોતરમાં. અમે ભમ્યા અહીંના ખેતરમાં ડુંગરમાં કોતરમાં. નદીઓમાં નહાયા આળોટ્યા કુદરત પાને તરમાં. નદીઓમાં નાયા આળોટ્યા કુદરત પાને તરમાં. ગુર્જરીના ગૃહ કુંજે અમારું ગુર્જરીના ગૃહ કુંજે અમારું જીવન ગુંજે ગુંજે. અહીં અમારા તન ધન અર્પ્યા પૌરુષ પ્રાણ સમર્પ્યા. અહીં અમારા તન ધન અર્પ્યા પૌરુષ પ્રાણ સમર્પ્યા. વિશ્વ વાળીને સુફલિત કરવા નસ નસથી રસ અર્પ્યા. ગુર્જરીના ગૃહ કુંજે અમારું ગુર્જરીના ગૃહ કુંજે અમારું જીવન ગુંજે ગુંજે. અમે અહીં રોયા કલ્લોલ્યા અહીં ઉઠ્યા પછડાયા. અમે અહીં રોયા કલ્લોલ્યા અહીં ઉઠ્યા પછડાયા. જીવન જંગે જગત ભમ્યા પણ વિસર્યા નહીં ગૃહ માયા. જીવન જંગે જગત ભમ્યા પણ વિસર્યા નહીં ગૃહ માયા. ગુર્જરીના ગૃહ કુંજે અમારું ગુર્જરીના ગૃહ કુંજે અમારું જીવન ગુંજે ગુંજે. જીવન ગુંજે ગુંજે. જીવન ગુંજે ગુંજે. તો વિદ્યાર્થી મિત્રો, તમે કાવ્યગાન સાંભળ્યું. હવે આપણે આ કાવ્યનું જે શીર્ષક છે એમાં જુઓ, ગુર્જરીના ગૃહ કુંજે. તો કાવ્યમાં રહેલો શબ્દ ગુર્જરી એ કોના માટે અહીં વપરાયો છે? તો ગુર્જરી શબ્દનો અર્થ જ થાય છે ગુજરાતી ભાષા. ગુજરાતી ભાષા માટે વપરાયેલો શબ્દ છે. ગુજરાતી ભાષા સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવેલી ભાષા છે. આમ તમામ ભાષાની જનની સંસ્કૃત મનાય છે. પણ અત્યારે આપણે જે ગુજરાતી ભાષા બોલીએ છીએ, લખીએ છીએ, એ ગુજરાતી ભાષા આવી જ સંસ્કૃતમાંથી સીધી ઉતરી નથી, પરંતુ સંસ્કૃતમાંથી એ પ્રાકૃત, અપભ્રંશ અને પછી ગુજરાતી, ગુર્જરી અને ગુજરાતી આ રીતે ક્રમમાં આવી છે. તો ગુર્જરી શબ્દ ગુજરાતી ભાષા માટે અહીં વપરાયો છે. ગુર્જરીના ગૃહ એટલે કે ગુર્જરી એટલે ગુજરાતી ભાષાનું ગૃહ એટલે ઘર.
એટલે ગુજરાત, કુંજે એટલે કે એનો મધુર નાદ કરવો. તો ગુજરાતી ભાષા અહીં ગુજરાતમાં મધુર નાદ કરે છે એવું આપણું શીર્ષક છે. એ ક્યાં? ગુજરાતમાં, એટલે કે કવિનું જે વતન છે સુંદરમનું. હવે આપણે આ કાવ્યનો સંપૂર્ણ અભ્યાસ કરીએ. સૌપ્રથમની પંક્તિઓ જોઈએ. ગુર્જરીના ગૃહ કુંજે અમારું જીવન ગુંજે ગુંજે. એટલે કે અમારી જન્મભૂમિ ગુજરાતની વનરાયમાં અમારું જીવન સતત મધુર નાદ કરે છે, ગુંજારવ કરે છે. આંખ અમારી ખુલી અહીં પહેલી, પગલી ભરી અહીં પહેલી, અહીં અમારા યૌવન કેરી વાદળીઓ વરસેલી. અહીં જ અમારી સૌથી પહેલી આંખ ખુલી છે. આ શબ્દનો અર્થ શું લેશું અહીંયા? તો કે અહીં જ અમારો જન્મ થયો છે. પગલી ભરી અહીં પહેલી, એટલે કે પહેલી વાર અમે અહીં ચાલતા શીખ્યા છીએ. અને અહીં અમારા યૌવન કેરી વાદળીઓ વરસેલી, અને અહીં જ અમારી યુવાનીની વાદળીઓ વરસેલી, એટલે કે અમારું યૌવન ખીલેલું. અહીં જ અમારો જન્મ થયો છે. અહીં જ એટલે કે ગુજરાતમાં જ અમે ચાલતા સૌપ્રથમ પગલીઓ પાડી છે, અને અહીં જ અમારા યૌવન કેરી વાદળીઓ એટલે કે યુવા અવસ્થા અમારી ખીલી છે. આગળ કવિ સુંદરમ કહે છે. અહીં શિયાળે તાપ્યા સગડી, કોકિલ સુણી વસંતે, અષાઢના ઘનગર્જન ઝીલ્યા, રણજણતા ઉરતંતે. અહીં શિયાળે તાપ્યા સગડી. જો કવિએ અહીં જે ઋતુઓ પસાર કરી છે એને પણ યાદ કરે છે. શિયાળામાં ખૂબ જ ઠંડી હોય, એટલે કે બધા જ મિત્રો બધા આપણે ગોળ કુંડાળામાં બેસી અને તાપણું કરીને બેસતા હોઈએ છીએ. એ પણ એક અનોખો આનંદ છે. તો અહીં શિયાળે તાપ્યા સગડી, કોકિલ સુણી વસંતે. કોકિલ એટલે નર કોયલ, અને એ વસંત ઋતુમાં એનો કલરવ સાંભળવા મળે. તો વસંત ઋતુમાં કોયલના મધુર ટહુકાર પણ અમે સાંભળ્યા છે. અષાઢના ઘનગર્જન ઝીલ્યા, રણજણતા ઉરતંતે. અને અષાઢ મહિનામાં અમારા હૃદયમાં રણજણી રહેલા તારે વાદળોની ગર્જના ઝીલી છે. અને અષાઢ મહિનો એટલે વરસાદનો ધોરી મહિનો. અષાઢ ઉચારમ મેઘ મલારમ બની બહારમ જલધારમ, દાદુર પુકારમ નયન પુકારમ તડિતાતારમ વિસ્તારમ. આખો છંદ છે. અષાઢ મહિનો એટલે વરસાદનો ધોરી મહિનો. તો એ અષાઢ મહિનામાં ઘનગર્જન એટલે વાદળની ગર્જનાઓ સાંભળી છે. એવું અમારું આ વતન ગુજરાત છે. અમે ભમ્યા અહીંના ખેતરમાં, ડુંગરમાં કોતરમાં, નદીઓમાં નાહ્યા આળોટ્યા કુદરત પાનેતરમાં. લેખક કવિ યાદ કરે છે કે અમે અહીંના ખેતરમાં, ડુંગરમાં અને કોતરમાં ઘૂમ્યા છીએ, ભમ્યા છીએ. કોતર એટલે નદીના પ્રવાહથી બનેલો ઊંડો પહોળો ખાડો. તો અમે ખેતરમાં, ડુંગરમાં અને કોતરમાં રખડ્યા છીએ એમ કહીએ તો પણ ચાલે. ભમ્યા છીએ. નદીઓમાં નાહ્યા છીએ, આળોટ્યા છીએ. કુદરત પાનેતરમાં, અને કુદરતના પાનેતરમાં પણ આળોટ્યા છીએ. તો પાનેતર શબ્દ તો પરણતી વખતે કન્યાને પહેરવાનું વસ્ત્ર એવો થાય. પણ કવિએ આ શબ્દ અહીં પ્રકૃતિ માટે વાપર્યો છે. પાનેતર શબ્દ
શું કામ? તો કે જે જન્મભૂમિ ગુજરાત છે એના પૂર્ણ સૌંદર્યને એક જ શબ્દે આલેખી દીધું છે, અને એ શબ્દ છે પાનેતર. પૂર્ણ સૌંદર્યથી ભરપૂર અમારું આ વતન છે. વર્ણન કરવા બેસે તો કેટલી બધી પંક્તિઓ લખાય, પણ એક જ શબ્દ, અને એ શબ્દ છે પાનેતર. અને પાનેતર શબ્દથી જ ગુજરાતની ભૂમિને પૂર્ણ સૌંદર્યથી વ્યક્ત કરી દીધી છે. કુદરત પાનેતરમાં. આગળની પંક્તિઓમાં કવિ સુંદરમ લખે છે, અહીં અમારા તનધન અર્પ્યા, પૌરુષ પ્રાણ સમર્પ્યા, વિશ્વવાળીને સુફલિત કરવા નસ નસથી રસ અર્પ્યા. અહીં અમારા તનધન અર્પ્યા એટલે અર્પણ કર્યા. પુરુષાતનના પ્રાણ સમર્પિત કર્યા. પૌરુષ વીરતા, સતત અમે તૈયાર છીએ કોઈ પણ પરિસ્થિતિ માટે. પૌરુષ પ્રાણ સમર્પ્યા, બલિદાન આપવા માટે પણ તૈયાર છીએ. વિશ્વવાળીને સુફલિત કરવા નસ નસથી રસ અર્પ્યા. વિશ્વવાળી, તો આ કાવ્ય માત્ર ગુજરાત જ નહીં, ભારત જ નહીં, પણ વૈશ્વિક કુટુંબની ભાવના પણ પ્રગટ કરે છે. વિશ્વવાળી એટલે વિશ્વ, અને આપણી સંસ્કૃતિ છે વસુદેવ કુટુંબકમ. આખું વિશ્વ એક કુટુંબ છે. જો કવિએ શરૂઆત આપણા જન્મભૂમિથી ગુજરાતથી કરી છે, અને છેલ્લે વિશ્વવાળીની વાત પણ કરે છે. વિશ્વ એક કુટુંબ છે, એની ભાવના કવિએ અહીં વ્યક્ત કરી છે. આ પંક્તિ દ્વારા કવિ સમજાવવા માગે છે કે વિશ્વવાળીને સુફલિત કરવા, વિશ્વવાળી, અને એને સુફલિત એટલે કે ફળદ્રુપ બનાવવા, સારા ફળવાળું, સુફલિત ફળદ્રુપ કરવી, સારા વિચારોથી એને ફળદ્રુપ કરવી, જેથી કોઈ પ્રકારની હિંસા કે યુદ્ધની પરિસ્થિતિ જ નિર્માણ ન થાય. સુફલિત, ફળદ્રુપ, પણ કેવી ફળદ્રુપ? સારા વિચારોથી ફળદ્રુપ કરવી. વિશ્વવાળીને સુફલિત કરવા નસ નસથી રસ અર્પ્યા. બની શકે એટલી કોશિશ કરી છે. નસે નસથી એમાં રસ ઉમેર્યો છે, એટલે કે એ વિશ્વ કુટુંબની ભાવના વ્યક્ત કરી છે. આગળ કવિ કહે છે, અમે અહીં રોયા કલ્લોલ્યા, અહીં ઉઠ્યા પછડાયા, જીવન જંગે જગત ભમ્યા, પણ વિસર્યા નહીં ગૃહમાયા. અમે અહીં રોયા એટલે કે રડ્યા, કલ્લોલ્યા એટલે કે આનંદ કિલોલ કર્યો, અહીં ઉઠ્યા અને પછડાયા એટલે કે અહીં જ આગળ વધ્યા, અને ક્યારેક એવું પણ બન્યું છે કે એ પડ્યાનો અર્થ અહીંયા એ રીતે લઈ શકીએ કે પ્રગતિ પછી ક્યારેક એ પડતી પણ આવે. તો અહીં અમારી પ્રગતિ પણ થઈ છે, ક્યારેક પડતી પણ આવી છે. તો અહીં અમે રોયા કલ્લોલ્યા, અહીં ઉઠ્યા પછડાયા, જીવન જંગે જગત ભમ્યા, પણ વિસર્યા નહીં ગૃહમાયા. જીવનના આ જંગમાં, જો જીવનને એક જંગ કહ્યો છે, અને એક જંગ સમાન જ છે જીવનના જંગમાં આપણે આપણી જન્મભૂમિથી પણ બહાર જવાનું થાય. આખું જગત ભમ્યા, કેટલી જગ્યાએ આપણે જતા હોઈએ છીએ, પણ ક્યારે આપણી જે માતૃભૂમિ છે, જન્મભૂમિ છે, એની માયા, એની લાગણી કદી ભૂલતા નથી. એટલે જ કવિ કહે છે કે જીવન જંગે જગત ભમ્યા, પણ વિસર્યા નહીં ગૃહમાયા. જે આપણી જે જન્મભૂમિની માયા છે આપણી, એ ક્યારેય આપણીથી ભૂલાતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, ગુર્જરીના ગૃહ કુંજે આ ગીતમાં કવિએ ગુજરાતી ભાષાનું જ્યાં ઘર છે, એટલે કે જે એ ગુજરાત, એની વનરાયમાં પોતાનું સમગ્ર જીવન કેવું ગુંજી રહ્યું છે એનું વર્ણન આપણે જોયું. આ ભૂમિ ઉપર જ કવિ જન્મ્યા ત્યારથી લઈ આખું જીવન અહીં પસાર કર્યું છે,
એ આપણે એની આખી જે વાત કવિએ આપણી સમક્ષ મૂકી છે સુંદરમજીએ એને આપણે માણી. આપણે પણ આવા ઘણા બધા કાવ્યો ગુજરાતી ભાષામાં વતન પ્રત્યેના લખાયેલા છે. એ કાવ્ય ફરીવાર યાદ કરીએ, એને વાગોળીએ. વતન વાટે બપોર, આવા ઘણા બધા કાવ્યો તમે અભ્યાસ કરીને આવ્યા છો. કેટલા બધા કાવ્યો વતન પ્રેમના અત્યાર સુધી 9મા ધોરણ સુધીમાં આપણે ભણી ગયા છીએ. એને ફરીવાર તમે યાદ કરશો અને સંદર્ભ પંક્તિઓનો ઉપયોગ કરી સરસ રીતે સ્વાધ્યાય પણ તમે લખજો. આભાર.